નમસ્કાર. ચાલો આજે વાત કરીએ સરકાર વિશે. આ શબ્દ આપણે કેટલી વાર સાંભળીએ છીએ, ખરું ને? પણ ક્યારે વિચાર્યું છે કે આખરે એનો મતલબ શું છે? એ આપણા રસ્તા, આપણી શાળાઓ અને આપણા ભવિષ્યને કઈ રીતે અસર કરે છે? ચાલો આજે આ બધા સવાલોના જવાબ શોધીએ. જરા વિચારો તો, છેલ્લી વાર આ સરકાર શબ્દ ક્યાં સાંભળ્યો હતો? કોઈ ટીવી ન્યૂઝની હેડલાઇનમાં, કે પછી દોસ્તો સાથેની વાતચીતમાં, અથવા કોઈ સરકારી ઓફિસમાં કામ પડ્યું ત્યારે? હા, બિલકુલ. આ શબ્દ તો બધે જ છે, છાપાના પાનાથી લઈને આપણા ઘરમાં થતી ચર્ચાઓ સુધી. સરકાર આપણા જીવન સાથે એવી રીતે જોડાઈ ગયેલી છે કે ક્યારેક આપણને એનો સીધો અહેસાસ પણ નથી થતો. તો આજે આપણે શું શું જાણવાના છીએ? સૌથી પહેલા સરકાર શું છે, પછી એના અલગ અલગ સ્તરો અને શાસનના પ્રકારો જોઈશું, ત્યાર પછી લોકશાહી અને એના મૂળભૂત મૂલ્યો પર વાત કરીશું, અને છેલ્લે સમજીશું કે આ બધું જાણવું કેમ જરૂરી છે. ચાલો તો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી. આખરે આ સરકાર છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો સરકાર એટલે દેશની ઓપરેટિંગ સિસ્ટમ. જેમ કમ્પ્યુટરને ચલાવવા માટે એક સિસ્ટમની જરૂર પડે, બસ એ જ રીતે દેશને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે સરકાર નામની સિસ્ટમ જોઈએ. એ નિયમો બનાવે છે અને એનું પાલન થાય એ પણ જોઈએ છે. જરા વિચારો, ટ્રાફિક સિગ્નલ વગરનો કોઈ મોટો ચાર રસ્તો કેવી અંધાધૂંધી ફેલાઈ જાય, ખરું ને? બસ એ જ રીતે જ્યારે કરોડો લોકો એક સાથે રહેતા હોય ત્યારે નિયમો અને વ્યવસ્થા વગર દેશ ચાલી જ ના શકે. સરકાર આ જ કામ કરે છે. એ દેશ માટે ટ્રાફિક પોલીસ જેવી છે, એક મેનેજર જેવી છે જે બધું સંભાળે છે. હવે આટલા મોટા દેશને ચલાવવો એ કોઈ એક ઓફિસનું કામ નથી. એટલે જ તો સરકાર અલગ અલગ લેવલ પર કામ કરે છે, આપણા ગલી મોહલ્લાથી લઈને આખા દેશ સુધી. ચાલો આ લેવલ્સને સમજીએ. આના મુખ્ય 3 સ્તર છે. સૌથી પહેલા આવે છે સ્થાનિક સરકાર, જે આપણા ગામ કે શહેરના નાના મોટા કામો જુએ છે, જેમ કે પાણી, સફાઈ કે ગલીના રસ્તા. એનાથી ઉપર છે રાજ્ય સરકાર, જે આખા રાજ્યના મોટા મુદ્દાઓ સંભાળે છે, જેમ કે શિક્ષણ, આરોગ્ય અને કાયદો વ્યવસ્થા. અને સૌથી ઉપર છે રાષ્ટ્રીય સરકાર. એનું કામ છે આખા દેશને લગતા નિર્ણયો લેવાનું. દેશની સુરક્ષા, રેલવે, બીજા દેશો સાથેના સંબંધો, આ બધું. તો શું દુનિયાની બધી સરકારો એક સરખી જ હોય? ના, બિલકુલ નહીં. અસલી ફરક એ વાત પર છે કે શાસન કરવાની છેલ્લી સત્તા કોના હાથમાં છે. આપણે શાસનના 2 મુખ્ય પ્રકારો જોઈએ. એક છે લોકશાહી, જ્યાં અસલી પાવર લોકોના હાથમાં છે. લોકો વોટ આપીને નક્કી કરે છે કે દેશ કોણ ચલાવશે. અને બીજી બાજુ છે રાજાશાહી. અહીં બધી સત્તા એક રાજા કે રાણીના હાથમાં હોય છે, અને આ પદ વારસામાં મળે છે, ચૂંટણીથી નહીં. દુનિયામાં આમ તો ઘણી અલગ અલગ શાસન વ્યવસ્થાઓ છે, પણ આ 2 મુખ્ય પ્રકારો આપણને પાવર કોના હાથમાં છે એ સમજવામાં મદદ કરે છે. હવે આપણે એ સિસ્ટમ પર વધુ ધ્યાન આપીશું જેમાં તાકાત લોકોના હાથમાં છે. તો ચાલો હવે લોકશાહીને જરા વધુ ઊંડાણથી સમજીએ, કારણ કે આ ખાલી એક શબ્દ નથી, પણ આપણા બધાના જીવન સાથે જોડાયેલી એક વ્યવસ્થા છે. આ વાક્યમાં લોકશાહીનો આખો સાર આવી જાય છે. ચાલો આને સમજીએ. લોકોનું શાસન એટલે કે સત્તાનો સ્ત્રોત લોકો છે. લોકો માટે એટલે કે સરકારનું કામ લોકોનું ભલું કરવાનું છે, અને લોકો દ્વારા એટલે કે શાસકોને લોકો પોતે જ ચૂંટે છે. પણ સવાલ એ થાય કે કરોડો લોકો એકસાથે રાજ કેવી રીતે કરી શકે? જવાબ છે મતદાન દ્વારા. આપણે ચૂંટણીમાં જે વોટ આપીએ છીએ એ ખાલી એક બટન દબાવવા પૂરતું નથી. એ આપણા વતી નિર્ણયો લેવા માટે આપણા પ્રતિનિધિને આપેલી શક્તિ છે. અને આ જ છે લોકશાહીનો સૌથી મોટો પાવર, જવાબદારી. સરકાર ગમે તેટલી તાકાતવાળી કેમ ન હોય, એ મનમાની ન કરી શકે. એણે પોતાના દરેક કામ અને નિર્ણયનો જવાબ લોકોને આપવો પડે છે. અને આ જ વસ્તુ લોકશાહીને સાચા અર્થમાં લોકોનું શાસન બનાવે છે. પણ લોકશાહી એટલે ખાલી વોટ આપવો અને સરકાર બનાવવી એટલું જ નથી. એ તો કેટલાક ખૂબ જ મહત્વના પાયાના મૂલ્યો પર ટકેલી છે. ચાલો જોઈએ કે એ મૂલ્યો કયા છે. આ લોકશાહીના 4 મુખ્ય આધારસ્તંભ છે. સમાનતા એટલે કે કાયદાની નજરમાં બધા સરખા. ન્યાય એટલે કે બધાને નિષ્પક્ષ રીતે ન્યાય મળે. સ્વતંત્રતા એટલે કે વિચારવાની અને બોલવાની આઝાદી. અને લોકોનું કલ્યાણ, જે સરકારનો મુખ્ય હેતુ છે. આમાં ન્યાય સૌથી પાયાની વાત છે. એનો સીધો અર્થ છે કે કાયદો બધા માટે એક સમાન છે.
પછી ભલે કોઈ સામાન્ય માણસ હોય કે દેશનો સૌથી શક્તિશાળી નેતા, કાયદાથી ઉપર કોઈ નથી. ઓકે, તો આપણે સરકાર અને લોકશાહી વિશે આટલું બધું સમજ્યા, પણ આ બધી વાતોનું આપણા માટે શું મહત્વ છે? આ બધું જાણવું કેમ જરૂરી છે? કારણ કે સરકારના નિર્ણયોની સીધી અસર આપણા રોજના જીવન પર પડે છે. આપણે જે પાણી પીએ છીએ, જે રસ્તા પર ફરીએ છીએ, જે શાળાઓમાં ભણીએ છીએ, આપણો દેશ કેટલો સુરક્ષિત છે, આ બધું જ સરકારના નિર્ણયો પર આધાર રાખે છે. અને સૌથી અગત્યની વાત તો એ છે કે લોકશાહીમાં આપણે માત્ર શાસિત નથી, પણ આપણે જ સરકારની શક્તિનો અસલી સ્ત્રોત છીએ. સરકારની સાચી તાકાત કોઈ બિલ્ડિંગમાં નથી, એ આપણા મતમાં છે, આપણી જાગૃતિમાં છે. તો છેવટે આખી વાત એક સવાલ પર આવીને ઊભી રહે છે. સરકારને સમજવી એ માત્ર જાણકારી મેળવવા જેવું નથી, પણ એક નાગરિક તરીકે આપણી જવાબદારી છે. તો પછી આ લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે એક નાગરિક તરીકે આપણી ભૂમિકા શું હોઈ શકે? આ સવાલ પર વિચારવા જેવું ખરું.